જય માતાજી, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો આજે આપણે જઈ રહ્યા છીએ ખેતી જોવા માટે। તો ચલો આપણે અમારે ભાઈને ત્યાં શાકભાજી બીજું વાવેલું છે, તો કેવું વાવેલું છે તો આપણા વ્લોગમાં બનાવી રહેજો, તો હું તમને આગળ બતાવી રહ્યો। તો અમે આવી ગયા છે જો અમારે ખેતીવાડીમાં। અમે આ વર્ષે વાવી દીધું છે શાકભાજીનું બિયારણ, જેથી કરીને ચોળી વાવી છે, ગુવાર વાવ્યો છે, અને અમારા દરપતભાઈને અહીંયા તરબૂચ પણ વાવ્યા છે। તરબૂચ વાવ્યા છે તો અમને પણ બહુ સારું લાગી રહ્યું છે આ જે શાકભાજી બીજી વાવેતર શાકભાજી કરો તો ખેતર પણ બહુ સારું લાગે। તો ચલો તમને આગળ પણ બતાવી દઈએ। જો ચોળી પણ ઉગી ગઈ છે, જો બતાવી દો ભાઈ કેમેરામેન, નીચે પણ બતાવી દો, કાઢી લીધો। જો તો મિત્રો આપણે જે અહીંયા ગવાર વાયેલો છે, ગવાર ઉગી ગયો છે, અને અમે લોકો પણ જોવા આવ્યા હતા કે ભાઈ કેવી ખેતીવાડી કરી છે। અમારે કિરણભાઈ અને અમારે ભાઈને ત્યાં જ છે, એવું વાવેલું છે અહીંયા। આ વર્ષે અમને બહુ શાકભાજી વાવી છે અને તરબૂચ પણ વાવ્યો છે। તો અમારા ગામમાં બજાર જેવું છે, તો તે વેચાઈ પણ જાય છે। તો આ ફેર એમને કેવું રહેશે તો અમે પણ જોવા છે, તો મને મારો અંદાજ એવો છે કે મારે પણ વાવવું છે, બરાબર। તો આ પિન્ટુભાઈ છે, જો જોરદાર પૂરો દિવસ મહેનત કરે છે। કિરણભાઈ ચોળી વાવી છે, પિન્ટુભાઈ તો આપણે પિન્ટુભાઈને ચલો બે શબ્દ પૂછીએ। તો પહેલો તો એક ફાયદો શું થાય છે કે જેમ કે આ જે મેણિયું નાખે એના પ્રમાણે એક તો ખોળ ના ઉગતું નહીં, એવું જ નહીં? હા ચલો ભાઈ, જે આપણે નેદામણ કહેતા હોય, જે કહેતા હોય, પહેલો તો આ જે મેણિયું નાખતા હોય એ ના ઉગતું હોય છે। પછી બીજો શું ફાયદો? હા, પાણી ઓછું જુએ, બરાબર। પછી એક કહેવાનો મતલબ કે દવા છોટવામાં કેવો રહે? હા, દવા છોટવામાં બહુ સારું રહે। તો કહેવાનો મતલબ કે જે આ મેણિયા આવે છે, તમે જોઈ રહ્યા છો કે જે મેણિયા નાખવાથી અંદર જે પણ કચરો જે પણ ઉગતું હોય ઉગારો પણ ઓછો આવે છે, જેના હિસાબે પાણી પણ ઓછું જોતું હોય આપણે। અને મેન પ્રશ્ન એ છે કે જે આપણે દવા છાંટવાની હોય ત્યારે એકદમ જ્યારે જેમ ફરવું હોય, જે પણ વેણવું હોય ફટાકડી વેણાઈ જવાય। અને આજે જો ખેતરમાં ડાયરેક્ટ સીધું આવેલું હોય તો નિંદામણ પણ બહુ ઉગતું હોય છે। અને બીજું કે શું કે શાકભાજી છે, કોઈ બી ફૂલ બીજા વાવેલા છે, કે કોઈ બી તરબૂચ છે, વેણવાની પણ બહુ મજા આવતી હોય, અને દવાનો છંટકાવ કરવાની બહુ મજા આવતી હોય। તો જુઓ તમે કેટલો મસ્ત લુક લાગી રહ્યો છે આપણે ખેતરનો, જુઓ કેટલો મસ્ત। જ્યારે બીજો વ્લોગ પણ આપણે નાખશું, જ્યારે મોટી શાકભાજી બીજી થઈ જાય ત્યારે આપણે બીજો પણ વ્લોગ નાખશું। તો આજના વ્લોગ માટે બસ આટલું જ। જય માતાજી। વ્લોગને આપણો વ્લોગ ગમ્યો હોય તો શેર કરજો અને સપોર્ટ કરજો, કોમેન્ટમાં જરૂરથી જણાવજો। જય માતાજી, જય હિન્દ, જય ભારત। તો ચલો સીધા આપણે હવે હાય કરી દો બધા, ચલો હાય કરી દો, ચલો જય માતાજી।